નમસ્કાર. ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજીની વિદ્યાર્થીની હું અખેડા હિતેશ્રી. આજે હું તમને એક મગજની એવી ભયાનક બીમારી વિશે જણાવીશ કે જે દર્દીના મગજને ખતમ કરી નાખે છે. તો વાત છે 2008ની. 53 વર્ષની એક મહિલાને જલ્દીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડૉક્ટરે પૂછે છે કે તમને હવે કેવું લાગે છે? તો તે મહિલા કહે છે, મને જલ્દીથી હોસ્પિટલના મુર્દા ઘરમાં રાખી દો. મારા શરીરમાંથી રોટિંગ ફ્લેશ જેવી ભયાનક દુર્ગંધ આવે છે. હું એકદમથી મરી રહી છું. અને પછી જો બીજું કોઈ વ્યક્તિ તે મહિલા સાથે વાત કરવાની કોશિશ કરે છે તો તે મહિલા જવાબ દેતી નથી, અથવા તો જવાબ દેવાના બદલે તે કહે છે, હું તો નથી જીવતી, છતાં પણ આ બધા મારી સાથે કેમ વાત કરે છે? અથવા તો પ્રશ્ન પૂછતી વ્યક્તિને સામે જોયા રાખે છે અને કંઈ પણ બોલતી નથી, એકદમથી ચૂપ થઈ જાય છે. એ મહિલા એકદમથી જમવાનું તથા પાણીનો પણ ત્યાગ કરી દે છે. બસ એકલા બેસી રહે છે અને ગુમસુમ રહેતી હોય છે. અને ખૂબ જ ભયાનક વાત તો એ છે કે તે પોતાના જ શરીરને કોતરીને ખાતી હોય છે. હવે તમે વિચારશો કે જરૂર એ મહિલા પાગલ હશે કે જે આવું વર્તન કરે છે. પરંતુ ડૉક્ટરની તપાસ પછી ડૉક્ટરે કહ્યું કે આ મહિલા પાગલ નથી, પણ એનું મગજ છે તે કોટાર્ડ સિન્ડ્રોમ નામના એક ભયાનક બ્રેઇન ડિસઓર્ડરનો શિકાર છે. ઝોમ્બીનું નામ તો તમે જરૂરથી સાંભળ્યું હશે. તમે તો બસ એને પિક્ચરો તથા વાર્તાઓમાં જ સાંભળ્યું હશે. પણ શું થાય જો હું તમને કહું કે આવી કેટલીક બીમારી હોય છે જે વ્યક્તિને ઝોમ્બીથી પણ ઘણું વધારે ખતરનાક બનાવી શકે છે. એમાંની કેટલીક બીમારીઓમાંથી મને જે સૌથી ભયાનક લાગે છે કોટાર્ડ સિન્ડ્રોમ્સ, જેના વિશે આજે હું તમને સમજાવીશ. કોટાર્ડ સિન્ડ્રોમના લક્ષણો જોઈએ તો આ સિન્ડ્રોમ્સના લક્ષણો ખૂબ જ અજીબ હોય છે. કોટાર્ડ સિન્ડ્રોમ ધરાવતો વ્યક્તિ એકદમથી જીવતા મુર્દું બની જાય છે. તેઓ બધા સાથે વાત કરવાનું છોડી દે છે અને સાથે સાથે તેમને અજીબ અને ભયાનક અવાજો સંભળાયા કરે છે. તેઓ ખોરાક તથા પાણીનો પણ ત્યાગ કરે છે. સૌથી ભયાનક સ્થિતિ તો ત્યારે ઊભી થાય છે કે જ્યારે વ્યક્તિ પોતાના જ શરીરને ખોતરીને ખાવા લાગે છે. હવે આપણે જોઈએ કે કોટાર્ડ ડિસઓર્ડરના કારણો શું હોઈ શકે. કોટાર્ડ ડિસઓર્ડરનું મુખ્ય કારણ તો કોઈને નથી ખબર, પરંતુ રિસર્ચર્સના એકોર્ડિંગ કોટાર્ડ ડિસઓર્ડરના મુખ્ય 3 કારણો જોવા મળે છે. પહેલું છે ડિમેન્શિયા, જે એક મેન્ટલ ડિસઓર્ડર છે જે વ્યક્તિની થિંકિંગ એબિલિટીને એકદમથી ખતમ કરી નાખે છે. સાથે સાથે તમારી યાદશક્તિને પણ ખૂબ જ ખરાબ ઇફેક્ટ કરે છે. બીજું છે સીઝર્સ એટલે કે મગજના ઇન્વાઇટેડ ઇલેક્ટ્રિક ડિસ્ટર્બન્સનું એક જનરેશન. ત્રીજું છે બ્રેઇન ઇન્જરી, જે લગભગ કોટાર્ડ સિન્ડ્રોમના મુખ્ય પ્રમુખ કારણ તરીકે ઓળખાય છે. એમ જોઈએ તો કોટાર્ડના આ 3 કારણો મુખ્ય માનવામાં આવ્યા છે, પરંતુ તે સિવાય માઇગ્રેન, એપિલિપ્સી, સ્ટ્રોક વગેરે જેવા કારણો પણ કોટાર્ડ સિન્ડ્રોમમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ કે કોટાર્ડ સિન્ડ્રોમની સારવાર કઈ રીતે થઈ શકે. કોટાર્ડ સિન્ડ્રોમની સારવારમાં સિન્ડ્રોમને મૂળમાંથી કાઢવા માટે હજુ કોઈ પણ સારવાર નથી, પરંતુ ડૉક્ટરના અકોર્ડિંગ 90% લોકો કોટાર્ડ સિન્ડ્રોમના કેસમાં ECT ઇલેક્ટ્રોનિક વિલ્સ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. આ થેરાપીના ઉપયોગથી પેશન્ટના મગજથી નાનો એવો ઇલેક્ટ્રિક કરંટ પાસ કરવામાં આવે છે કે જેના કારણે મગજમાં ઇલેક્ટ્રિક ડિસ્ટર્બન્સ ફિક્સ થઈ જાય છે. તેના સિવાય આ બીમારી માટે અમુક ખાસ પ્રકારના ડ્રગ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે કે જેના કારણે પેશન્ટને થોડી રાહત મળે છે. તો આ હતું કોટાર્ડ સિન્ડ્રોમ વિશેની જાણકારી. આભાર.